આપણી આદતો નાના બાળકો જેવી હોય છે. બાળકોને યોગ્ય બનાવવા માટે સમજાવવા પડે છે અને પછી તો બાળકો સ્વાભાવિકપણે જ તેવી રીતે જાતે મોટા થાય છે. આપણી આદતોનું પણ આવું જ છે. આપણા જીવનમાં સારી ટેવો પાડીશું પછી તો જાતે જ બધી સારી ટેવ પાડવા માંડશે. એક સાથે ખૂબ સારી ટેવો બદલી ના શકાય, પણ નાની નાની આદતો બદલવાની શરૂઆત કરવી જોઈએ. દાખલા તરીકે કસરત કરવી જોઈએ તો શરૂઆતમાં 10 મિનિટની રોજની કસરતથી શરૂ કરી શકાય. એક સાથે 1 કલાક ના કરી શકીએ, તેથી કંટાળે કસરત છોડી દઈએ છીએ. થોડા દિવસ તો કરીએ છીએ ઉજમથી, પણ પછી એમ થાય છે આટલો કલાક કાઢવો અને કંટાળા જેવું લાગે છે. તેનાથી નાની શરૂઆત કરી શકાય તો કંટાળો પણ ન આવે અને ધીમે ધીમે રસ પણ ઉત્પન્ન થાય. અને બીજું કે સમયનો સદુપયોગ કરવાની ટેવ પાડવી જોઈએ. રોજે થોડો સમય ફાળવીશું આદતો સુધારવામાં તો આગળ જતા તે આદતો આપણને સારો સમય બતાવશે. આપણે આપણી કુટેવો બદલી સારી આદત નથી કેળવી શકતા તો સમયની સાથે આપણો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. માટે આદતો સારી ના હોય તેને ધીમે ધીમે ઓછી કરવી જોઈએ. સામાન્ય રીતે માણસોમાં સારી આદત પડે તેના કરતા ખરાબ આદત બહુ ઝડપથી પડી જતી હોય છે. દાખલા તરીકે દારૂ, સિગારેટ જેવી કુટેવો ઝડપથી આદત બની જાય છે, જ્યારે કસરત કરવી, ધ્યાનમાં બેસવું જેવી આદતો ખૂબ મહેનત પછી આદત બનશે. સૌથી પહેલા તો આદત બને છે જેમ કે તમારે ફોનની આદત પડી, કેમ કે ઉઠતાની સાથે જ આજુબાજુમાં જ ફોન હોય. જેમ કે ઓશિકા નીચે, આપણી બાજુમાં ટેબલ પડ્યું હોય ત્યાં, શેટી પાસે આવી રીતે ફોન રાખીએ એટલે ઉઠીને તરત જ કસરત કરવાનું એવું મન ન થાય અને ફોન લેવાનું મન થાય. અને થોડા દિવસમાં આ રીતે ઉઠીને ફોન જોઈએ એટલે તે આદત બની જાય છે. આ આદત બદલી તમારે ફોનની જગ્યાએ કોઈ સારું પુસ્તક મૂકવું. તેથી થોડા દિવસમાં એક કુટેવ છોડી બીજી સારી ટેવ પડી જશે, જે તમારા મનને ખૂબ સારો ખોરાક પૂરો પાડે છે. તમારે જેવું બનવું હોય તેવા જ તમારા ઘરમાં સામગ્રી સાધન બધું રાખવું જોઈએ. તેવા વિચારો લખી દિવાલ પર લગાડવા જોઈએ. ત્રીજું કે સમયને માન આપો. સમય તમને સમય આપશે. જ્યાં જે સમયે પહોંચવાનું હોય તેનાથી પહેલા આપણને ખબર છે. જે વ્યક્તિનું ધ્યાન રાખીએ પછી આપણે જ્યારે જરૂર હોય ત્યારે તેઓ આપણું ધ્યાન રાખે છે. સમયનું સન્માન કરો. સમયના સાથી બની જાઓ, જેથી જ્યારે તમારે મુશ્કેલી આવે ત્યારે સમય તમને સાથ દેશે. આનાથી પહેલા સમય સાથે ચાલવું. આપણે સમયને પહેલા સન્માન આપવું પડશે, તો સમય આપણને આપશે. તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે નેપોલિયન જે એક સમ્રાટ હતો, બધા ઓળખે જ છે. નેપોલિયન સમયને ખૂબ જ માન આપનાર હતો. તે હંમેશા યુદ્ધમાં વિજય મેળવતો. અને એકવાર એને એવું બન્યું હતું કે યુદ્ધ લડતા લડતા 3 મિનિટનો બધા સૈનિકોને વિરામ આપ્યો કે તમે થાકી ગયા હો, 3 મિનિટનો વિરામ લ્યો અને જેને જે ખાવું પીવું હોય તે કરો. અને પોતે દારૂ પીવા બેસી ગયો. આ 3 મિનિટ બગાડી એના કારણે યુદ્ધ હાર્યો. અને આ એને અફસોસ, પછી યુદ્ધ હાર્યા પછી ઘણો અફસોસ થયો કે મેં મારા જીવનમાં કોઈ દિવસ સમયનો દુરુપયોગ નથી કર્યો, એટલે હું હંમેશા યુદ્ધ જીત્યો, મારા કામમાં સફળ છું. પણ આજે મેં સમયનો દુરુપયોગ કરી અને ખોટા કામમાં લગાડી 3 મિનિટ, એના કારણે હું આવડું મોટું યુદ્ધ હારી ગયો. એનાથી તેણે પછી આજીવન કોઈ દિવસ દારૂને હાથ નતો લગાડ્યો અને હંમેશા સમયને માન આપી સમયની પહેલા જ બધે પહોંચવાનું રાખ્યું હતું. અને એના કારણે આજ વિજયી નેપોલિયન તરીકે ઓળખાય છે. એટલે સમયની કિંમત છે. અને બીજી બાજુ કે મનની સ્થિતિ સ્થિર રહેવી જોઈએ. હંમેશા બધા કામમાં પ્રગતિ જ થાય એવું ન બને તો ચાલે, પણ મનની સ્થિતિ શાંત રહે તે મહત્વનું છે. આપણે બધા નાના હતા ત્યારે લીંબુ ચમચીની રમત રમતા હતા, જે બધાને ખ્યાલ હશે. તેમાં શું હતું કે સૌથી પહેલા પહોંચવું જરૂરી નથી, પણ ચમચીમાં રહેલું લીંબુ નીચે ના પડવું જોઈએ. તમે થોડા પાછળ હોય તો ચાલશે, પણ લીંબુ સ્થિર રહે તે લીંબુની સાથે પહોંચવું તે મહત્વનું છે. આપણી સાથે પણ આવું જ છે. દરેક કામમાં પ્રથમ હોવું તે જ મહત્વનું નથી, પણ મનની સ્થિતિ સ્થિર હોય તે મહત્વનું છે. મનમાં સતત દોડધામ રહ્યા કરે તો
જીવનમાં મજા નહીં આવે. તેથી જ મનનું ધ્યાન રાખવાનું છે. મન આપણું પોતાનું વ્યક્તિ દીઠ નાનું બાળક છે, જેનું ધ્યાન દરેકે સૌથી પહેલા રાખવું જોઈએ અને ખૂબ કાળજીપૂર્વક રાખવું જોઈએ. નાના બાળકનું ધ્યાન આપણે ઘડીક ન રાખીએ તો બાળકને કંઈક થઈ શકે છે. એ રીતથી મનનું પણ સતત ધ્યાન રાખવું જોઈએ. એટલે મનની સ્થિતિ ઉપર નીચે થવાનું ધીમી ગતિ પકડશે અને વિચારોની ગતિ ધીમી પડશે. એટલે દોડધામ ધીમી થશે, અંદર ઉથલ પથલ ઓછી થશે. કારણ વગરનો મનમાં શોર મચાવીએ તે બરોબર નથી. આપણે આદત પડી ગઈ છે મનમાં શોર મચાવી કામ કરવું. થોડું કામમાં આઘું પાછું સમય ઓલો થાય એટલે મનને દોડાદોડી શરૂ થઈ જાય. આમ થશે, તેમ થશે, હવે આમ કરશું, તેમ કરશું. પણ આપણે ગમે તે વસ્તુ ખોવાઈ જાય, તૂટી જાય તો મનમાં હડકંપ મચી જાય છે. વસ્તુ છે તૂટે ફૂટે, એમાં મનમાં આવું કરવાની કઈ જરૂર નથી. મન ઉપર નીચે જાય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. કોઈ પણ વસ્તુ પૈસાથી ખરીદી શકાય છે, તેના માટે તો મનમાં શોર કરવો જોઈએ નહીં. પૈસાથી ખરીદી શકાય છે તો પછી આટલું બધું મનને ડિસ્ટર્બ કરવું શું કામ? પૈસા તો કમાય, તે વસ્તુ લઈ શકાય, પણ જે મનની સ્થિતિ નીચે જાય તે યોગ્ય નથી. રોજ ઘણા પૈસા ના કમાઈ શકીએ તો કઈ નહીં, પણ મનને શાંત રાખી બીજાના આશીર્વાદ લેવા જરૂરી છે. અને એ આશીર્વાદ રોજે થોડા થોડા કમાવા જોઈએ. સૌથી પહેલા મન પહેલી વસ્તુ તો આપણું પ્રાયોરિટી મન હોવી જોઈએ. બીજું તન, ત્રીજું પરિવાર અને ચોથું ધન છે. ધન તો ઓછું હોય તોય ચાલે, પણ આ વસ્તુ બધી જરૂરી છે. એટલે કોને મહત્વ આપવું તે તમારે જોવાનું છે. પૈસાથી સામાન આવે છે, સુખ નહીં આવે. સુખ તો મન શાંત રાખી બધા વિશે સારું વિચારો, તેનાથી દુઆ કમાવો. દુઆઓ કમાયેલા હશે તો અસંભવને પણ સંભવ બનાવી દેશે. જે બધાને અનુભવ હશે કે ઘણી વસ્તુ આપણને એમ થાય કે એ માણસ ના જ કરી શકે, અને બનેલું છે કે એ લોકોએ કરેલું હોય. એનું શું કારણ છે કે એને બીજાના આગળથી આશીષ મેળવેલા છે મનથી, અને એ આશીષને કારણે આ કામ થયેલું હોય છે. કોઈ ગમે તે કહે પણ મનમાં ન રાખીએ તો દુઃખ નહીં થાય. સામેવાળા આપણને કડવું બોલે તો તે મનથી ઠીક નથી, બીમાર છે. જે વ્યક્તિ બીમાર હોય એની આપણે મદદ કરીએ છીએ, એ રીતે મનથી બીમાર છે તો તેની મનની સ્થિતિ નીચી છે, એટલે તે ફાવે એમ બોલે છે, ગમે તે શબ્દ બોલે. પણ જેને ઊંચે લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે તે સ્થિતિમાંથી ઊંચા લાવવા, નહીં કે આપણે પણ તે નીચી સ્થિતિએ પહોંચી જવું. સામે જઈને ના કહો તો કઈ નહીં, પણ મનમાં કહો કે તે શક્તિશાળી છે, શાંત છે, ખૂબ પ્રેમ સ્વરૂપ છે. આવા વાક્ય ઉચ્ચારવા, તેથી તે પણ શાંત પડી જશે અને તેમની સ્થિતિ પણ શાંત થઈ જશે. આવી રીતથી રોજ જે સારા સારા કામમાં મન લગાડવું તો તમને પણ આનંદિત રહેશો અને તમારો દિવસ પણ સારો જશે. તો અમારી વાત સાંભળવા બદલ ધન્યવાદ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હું રોજે આવા વિડીયો મૂકીશ.